કેમ છો મિત્રો? આજે ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. મારું નામ છે હિરેન અને હું છું અત્યારે જુનાગઢમાં. તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. સામે પાછળ તમે જોઈ શકો છો કનૈયા પાણીપુરી. તો કનૈયા પાણીપુરી પાણી કેમ બનાવે છે અને કેવી રીતના હાઇજીન વસ્તુ વાપરે છે એ બધું હું તમને વિડીયોમાં બતાવી. તો ચાલો આપણે જલ્દીથી શરૂ કરીએ. ગાડી સ્ટાર્ટ કર. પાણી બનાવો તમે? ખજૂર. આ શું નાખ્યું? ખજૂર. ખજૂરની પેસ્ટ થઈ ગઈ તૈયાર. આ પુદીનો, આ છે ધાણા ભાજી અને આ ખજૂરના પાણીમાં જ મિક્સ થશે ને? ઓકે. આ મિનરલ વોટર જ છે ને? આ પુદીનો અને ધાણા ભાજીની પેસ્ટ તૈયાર થાય છે. એને થોડુંક ઢીલું કરવા માટે પાણી નાખ્યું છે. ખજૂરનું પાણી તૈયાર થઈ ગયું. આમાં કોઈ મસાલા કે એવું કઈ તીખાશ માટે, ગળાશ માટે શું નાખો? ખાંડ નાખવી પડે. પોણો કિલો. કેટલા લીટરમાં પોણો કિલો નાખવાની? 4 લીટરમાં. અચ્છા. નિમક ને બધું સ્વાદ અનુસાર? અચ્છા, મરચા ના આવે ખજૂરના પાણીમાં. આ પુદીનો પાણી બને છે. અહીંયા પુદીનો રાખેલો છે, અહીંયા ધાણા ભાજી છે, અહીંયા સૂકા લાલ મરચા છે, અહીંયા લસણ રાખેલું છે. એમાં શું છે? આ લીલા મરચા. અચ્છા. આ થોડુંક સ્પાઈસી રહેતું હશે પાણી? અચ્છા. આમાં સૂકા મરચા પણ જશે લાલ. અહીંયા ધાણા ભાજી રાખેલી છે. ધાણા ભાજી ઓછી હોય આમાં. અચ્છા. પછી આમાં તમે બીજા મસાલા ક્યારે નાખો? આમાં નાખી દીધા છે. અચ્છા. આમાં ખાલી મીઠું અને આપણે ગરમ મસાલો. આ પુદીનો પાણી બને છે. એસે ઢીલું કરવા માટે પાણી નાખ્યું છે. આ પુદીનો પાણી તૈયાર થઈ ગયું. એમાં ઓલરેડી મસાલા નાખેલા જ છે. તમને હું બતાવું. સપોઝ કે આ બરણી છે તો આ કયો જીરા પાણી છે? આ જલજીરાનું છે. તો તમે જોઈ શકો છો અંદર એના મસાલા નાખેલા જ છે. અંદર જીરાનો પાવડર છે, ધાણાનો પાવડર છે, નિમક છે, પછી બ્લેક નિમક નાખેલ છે, કાળું નિમક જેને આપણે સંચર કહીએ છીએ એ છે, ગરમ મસાલો છે. તો ઘણા બધા મસાલા એને નાખીને તૈયાર રાખેલું છે. બધી બરણીમાં રાખેલું છે. એવું નથી કે આમાં એકમાં છે, બધી બરણીમાં. આ કયું પાણી અત્યારે? આજમાં જેમ પાણીની તૈયારી થાય છે. બધામાં સેમ ટુ સેમ જ હોય ને? આમ તો મસાલા ઉપર ડિપેન્ડ. સેમ ટુ સેમ હોય. ધાણા ભાજી મસાલા આપણે કઈ રીતે વાપરવાના નાખવા પડે, કયો પાણી કેટલો જોઈએ.
કઈ રીતનું કેટલા કરવું હોય આમાં પાછી 400 ગ્રામ ખાંડ નાખીએ એટલે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બટેટા રાખેલા છે ઘરમાં. તમે જોઈ શકો છો આપણે ઘરમાં જે યુઝ કરીએ ને એ જ બટેટું છે, કોઈ પણ ખરાબ બટેટું કે એવું કોઈ યુઝ કરતા નથી. અને ખજૂર પેકિંગ જે ખજૂર આવે સારી ક્વોલિટીનો એ જ ખજૂર યુઝ કરે છે સ્મિત ગૃહ ઉદ્યોગનો. અને અહીંયા તમે જુઓ ચણા બાફવા માટે રાખે છે, એમાં ચણા છે. અને એમાં પણ તમે જુઓ સોર્ટિંગ કરીને જ રાખે છે, કોઈ ડાઘ વાળો કે એવું કોઈ હોય તો એ બટેટું નાખતા નથી. જુઓ એમાં બટેટાની પાસે સેફટીની ખાતર નાખેલું જોઈ શકો છો વસ્તુ સારી વાપરે છે, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. અહીંયા સંચર પાવડરનું પેકિંગ રાખેલું છે, જો એ પણ સારી ક્વોલિટીનું છે, એવું નથી કે ચીલા ચાલુ કંપનીનું યુઝ કરે છે. આ એમનું મકાન છે, અત્યારે હું એના મકાનમાં જ આવ્યો છું. અહીંયા પાછળ ડુંગળી રાખેલી છે, નીચે લસણ રાખેલું છે. તમે જો અહીંયા બટેટા બાફવા માટે એ લોકો પાણીનો યુઝ કરે છે. અને આરો રાખેલું છે ઘરમાં, તમે જો. અને આ જે પાણી છે એ જ પાણીપુરીમાં યુઝ કરે છે. જે પાણીપુરીનું જે પાણી બનાવવામાં આવે છે એમાં આ પાણીનો યુઝ કરે છે. બટેટા બાફવા માટે રાખી દીધા, બટેટા અને ચણા બંને મિક્સ રાખ્યું છે. જોઈ શકો છો અહીંયા ડીશ એને ધોઈને રાખેલી છે, તમે જુઓ એકદમ સાફ રાખેલી છે ડીશ. અહીંયા જે લોકો લારીમાં લઈ જાય છે વાસણ એ પણ રાખેલા છે, બધા એકદમ સાફ કરીને રાખેલા છે. એવું નથી કે હું વિડીયો બનાવવા માટે આવ્યો એટલે જ સાફ કરેલું છે, એ લોકોનું કામ જ એ રીતનું છે, એટલે જ હું વિડીયો બનાવવા માટે આવ્યો. અને અહીંયા પાણી બને છે પાછું. આ કયો ફ્લેવર બને છે? આજમાં જેમ બને છે. વસ્તુ બધામાં સેમ જ આવે છે, ધાણા ભાજી પુદીનો, ધાણા ભાજી પુદીનો, લસણ, આ લાલ મરચું રાખેલું છે, બધી વસ્તુ થોડી થોડી નાખે છે. એની જે મેઇન વસ્તુ છે મેં તમને જે બતાવ્યું કે જે આની અંદર મસાલા નાખેલા છે એ જ મેઇન વસ્તુ છે. અને મસાલા એ ભાઈ શું નાખે છે એ કહેવાની ના પાડી છે. ઢીલું કરવાનું કારણ એ છે કે એની અંદર મસાલા રાખેલા છે, તો ત્યારે બધું પડી જાય. આ કયું પાણી બને છે? આ રેગ્યુલર પાણી બને છે, જે આપણે નોર્મલ પાણીપુરીમાં લગભગ જગ્યાએ ખાતા હોય એ પાણી બને છે. આમાં મરચાંનો યુઝ વધારે થતો હશે. આમાં સૂકા મરચાં પણ નાખે છે, લીલા મરચાં પણ નાખ્યા છે, સૂકા મરચાં પણ રાખ્યા છે. ભાઈનું કહેવાનું એવું છે કે આમાં તીખાશ થોડીક વધારે હોય છે. આ નાખે છે ધાણા ભાજી, ધાણા ભાજીની માત્રા જાજી હોય. અને પુદીનો પણ નાખ્યો છે ને એમાં. હા, સ્વાદ અનુસાર પુદીનો. ધાણા ભાજીનું પ્રમાણ વધારે છે આમાં. અને એને થોડુંક ઢીલું કરવા માટે, સરખી પેસ્ટ બની જાય એના માટે થોડુંક પાણી નાખ્યું છે. રેગ્યુલર થઈ ગયું તૈયાર. જલજીરાનું પાણી તૈયાર. જલજીરા પાણી આમાં પુદીનો નો કરે, ઓન્લી ફોર ધાણા ભાજી. આ જલજીરા પાણી તૈયાર થાય છે. સાત જ મરચાં નાખવા પડે. ઓન્લી ફોર ધાણા ભાજી. પુદીનો ના આવે? નહીં, આમાં જલજીરા પુદીનો નો આવે.
આ જલજીરા પાણી તૈયાર થઈ ગયું. જલજીરા જ છે ને? હા, જલજીરા તૈયાર થઈ ગયું છે. જો આની અંદર ઓલો મસાલો નાખેલો હતો ને એ પણ બધું મિક્સ થઈ જશે. આમાં લસણનું પાણી લસણ 400 ગ્રામ લસણ 400 ગ્રામ. આ 400 ગ્રામ લસણ છે. આમ લસણ ફ્લેવર બને છે. આમાં ટમાટર નાખી 4-5 નાખી ધાણા બધું જાય. આ લસણ પાણી તૈયાર થઈ ગયું છે. લસણના પાણીમાં સંચરની માત્રા વધારે હોય છે. એ લોકોએ પેલા નાખેલું જ હતું આમાં, એની સાથે ઉપર પેસ્ટ કરીને જે નાખી દીધી છે. હવે આ કયું પાણી તૈયાર થશે? હવે બસ બધે પાણી થઈ ગયા ને બધા? બધે પાણી તૈયાર થઈ બધા પાણી તૈયાર થઈ ગયા છે. આ કયું પાણી છે પેલું? જલજીરા આ જલજીરા છે, આ લસણ છે, આ કયું છે? આ ખજૂર છે, પેલું ફુદીનો છે, આજમાં આ અજમાજમ છે અને પેલું રેગ્યુલર છે. તો તમને બધા પાણીની મેં રેસીપી બતાવી છે અત્યારે. મસાલા એમને સિક્રેટ છે અને ભાઈએ કીધું કે ગરમ મસાલો અને બધી વસ્તુ હું ઘરે જ બનાવું છું, બહારથી કોઈ વસ્તુ લેતો નથી. બહારથી ખાલી સંચર છે કેવી અમુક જે આઈટમ છે એ જ વસ્તુ લઈ છે, બાકી બધું ઘરે બનાવે છે. આ શું બનાવો છો તમે હવે? ચટણી આ ચટણી બનાવે છે. ગ્રીન ચટણી કે રેડ ચટણી? રેડ ચટણી. આ રેડ ચટણી બનાવે છે. એમાં થોડીક આમલી નાખી દીધી. અચ્છા, આમલી નાખેલી છે આમાં. ઓકે. એટલે અમદાવાદથી મંગાવેલી હા ચટણીમાં આપણે લસણ નો સ્વામિનારાયણ આવતા હોય હા. એના માટે લસણ નો ખાવું. અચ્છા. તો હું કરતા હોય લાલ ચટણીમાં લસણ નાખીએ સ્વામિનારાયણ આવતા હોય ખવડાવી દેતા હોય. આપણે એવું કઈ નથી ખવડાવતા. જે આ ચોખ્ખો છે લસણ નહીં નાખ્યું નથી લસણ. તો તમે જોઈ શકો છો એને કીધું કે જે લસણ ડુંગળી ખાતા નથી એના માટેની આ ચટણી છે. એટલે બધે માટે કામ આવે. આપણે લસણ નથી યુઝ કરતા. આમાં એટલે આ ચટણી પેલી છે ને જે બટેટામાં યુઝ તમે કરો છો એ? હા, પાણીપુરીનો મસાલો જે બટેટાનો બનાવ્યો ને એમાં લોકો યુઝ કરે છે ચટણી. આમાં લસણ નથી નાખતા. હા, એટલે શું છે કે લસણ યુઝ નથી કરતા, એટલે કોઈ જે લસણ ડુંગળી ખાતા ના હોય તો તે પણ પાણીપુરીનો આનંદ લઈ શકે. હાલો આ લાલ ચાર લાલ ચટણી થઈ ગઈ છે તૈયાર. પકાવવાની બાકી પકાવવાની એટલે તેલ ઉપર ગરમ કરવું પડે પકાવવી પડે. તેલ નાખીને? હા, અચ્છા, વઘાર કરવાનો આનો? કારણ કે અમુક તીખી ખાતા હોય ને એને છાતીમાં બળતરા ન થાય ગરમીમાં. અચ્છા. એના માટે હાજીએ. હા. અમુક તીખો વધારે ખાતા હોય ને. આ છે રેડ ચટણી, તમે હમણાં જોયું જે લાલ મરચાં નાખીને બનાવી, અને એનો પણ વઘાર થશે. વઘાર કરશે એ ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા કસ્ટમર એને અહીંયા પાણીપુરી ખાવા આવે છે. તો સુકા મેને આવે છે એ મેં તમને બતાવ્યું વિડીયોમાં. સુકા મેને આવે છે, જોઈ શકો છો તમે. તો આપણી સાથે અત્યારે રમેશભાઈ છે, તમે જોઈ શકો છો કે કેટલા બીજી છે. એ પાણીપુરીનો મસાલો બનાવે છે. એમાં નાખ્યા ચણા અને લાલ ચટણી જે છે ને સવારે મેં તમને બતાવ્યું ને વિડીયોમાં કે ચટણી કઈ રીતના બને છે, એ ચટણી છે.
રમેશભાઈ મસાલો જેમ ખાલી થઈ જાય એમ બનાવતા હશો ને અહીંયા? હા, જેમ ખાલી ટાઈમ કારણ કે ત્યારે ગરમીનો ટાઈમ બટેટા બગડી જાય. બોલેલા બટેટા હોય ને બગડી જાય એટલે સારું. અહીંયા બધા પાણી રાખેલા છે, 6 પાણી છે. આપણે જે સવારે રેસીપી જોઈ પાણીની, 6 પાણી રાખેલા છે. અને આની અંદર આઈસ નાખેલી છે, બરફ નાખેલો છે, તમે જોઈ શકો છો બધામાં. એટલે ઠંડુ પાણી છે. સામે રાખેલો છે રગડો. રગડો તમને આ છે રગડો.